ભાવનગરમાં અસામાજિક તત્વોએ પોલીસ ચોકીમાં હુમલો કર્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। હુમલાની ઘટના બની છે। અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। પોલીસ ચોકી પર હથિયાર લઈ પહોંચ્યા, ગાડી ડિટેન કર્યાની દાજ રાખી હુમલો કરવામાં આવ્યો। ગાયત્રીનગરનો શખ્સે ટીઆરપી પર હુમલો કર્યો છે। ટ્રાફિક શાખાની પોલીસ ચોકીમાં ધારું લઈ અને યુવક ઘૂસ્યો હતો, જે બાદ અગાઉ ગાડી કબજે લીધેલાની દાજ રાખી અને ટીઆરબી જવાન પર હુમલો કરવામાં આવ્યો છે। બનાવ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આ મામલે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। તો આ મામલે તપાસ કરવામાં આવશે। અગાઉ ગાડી કબજેના લીધેલા દાજ રાખી અને હુમલો કરવામાં આવ્યો છે। તો ભાવનગરમાં અસામાજિક તત્વો પોલીસ ચોકીમાં હુમલો કર્યો હતો। અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। પોલીસ ચોકીમાં પણ હથિયાર લઈ પહોંચ્યા હતા શખ્સે, જેમાં ગાડી ડિટેન કર્યાની દાજ રાખી ટીઆરબી જવાન પર હુમલો કરવામાં આવ્યો। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। તો અગાઉ પણ ગાડી કબજે લીધેલાની દાજ રાખી હુમલો કરવામાં આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। પોલીસ ચોકીમાં જઈ અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે, શું માહિતી? જી ચોક્કસ જણાવી દો, જે ઘટના છે તે ભાવનગર જે કલેક્ટર કચેરીની સામે ટ્રાફિક શાખાની પોલીસ ચોકી છે ત્યાંની છે। સમગ્ર ઘટનામાં જે અસામાજિક તત્વ છે જીતેન્દ્ર વાઘેલા નામનો શખ્સ, તેને અગાઉ ટ્રાફિક પોલીસ દ્વારા આતાભાઈ ચોક વિસ્તારની અંદર તેમની ગાડી ડિટેન કરવામાં આવી હતી। ગાડીના જે ડોક્યુમેન્ટો હતા તે રજૂ નહીં કરતા કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ જે કાર્યવાહી થઈ હતી તેની દાદ રાખીને જીતેન્દ્ર વાઘેલા નામના શખ્સે તે ધાર્યું લઈને પોલીસ ચોકીમાં ઘૂસી ગયો હતો અને ગાવા બોલીને તો કહી શકાય કે જે ટ્રાફિક પોલીસમાં ટીઆરબી જવાન ફરજ બજાવે છે તેની ઉપર હુમલો કર્યો હતો, જેમાં ટીઆરબી જવાનને હાથ પર ઈજાઓ પહોંચી હતી। સમગ્ર ઘટનાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા નીલમબાગ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ જે રીતના ભાવનગરમાં આમ જનતા ઉપર જે રીતના હુમલાઓ વધી રહ્યા છે, ત્યારે હવે કહી શકાય કે પોલીસ સ્ટેશનની અંદર જઈને પણ હુમલા કરવામાં, પોલીસ તંત્ર ઉપર હુમલા કરવામાં અસામાજિક તત્વ કહી શકાય કે ડર નથી રહ્યો। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે પોલીસ ચોકીમાં ધાર્યા લઈ અને યુવક ઘૂસ્યો અને જે બાદ ટીઆરપી પર હુમલો કરવામાં આવ્યો। સમગ્ર મામલે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। તો બનાવ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સાથે અગાઉ ગાડી કબજે લીધેલાની દાજ રાખી હુમલો કરવામાં આવ્યો। પોલીસ ચોકીમાં હથિયાર લઈ પહોંચ્યો હતો યુવક, જે બાદ ગાયત્રીનગરના શખ્સે ટીઆરબી જવાન પર હુમલો કર્યો।